જી નમસ્કાર, હું ટીઆર જાદવ. ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ હેલ્પરના સિલેબસ પ્રમાણે ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે, જેમાં 85+ વિડીયો અને 2300 જેવા એમસીક્યુ છે. જે મિત્રો એમસીક્યુ માટે પીડીએફ માટે તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. તમામે તમામ વિડીયોના પીડીએફ પ્લસ જે વોટ્સએપ ગ્રુપ છે તેમાં પણ તમને મળી જશે. તો તેમાં પણ જોડાઈજો, જેથી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ફાયદો થશે. હવે મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે. જો તમે પહેલીવાર એક્ઝામ આપવા જાઓ છો તો ઓએમઆર પરીક્ષા આપવા જાઓ છો તો ઓએમઆર સીટમાં શું ધ્યાન રાખવું, કઈ રીતે ઓએમઆર સીટ ભરવી, ઓએમઆર સીટમાં ભૂલ શું થશે, તો મિત્રો તેના વિશે ડિટેલમાં મારા અનુભવના આધારે તમને સંપૂર્ણ આ વિડીયોમાં જણાવીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમને આ ઓએમઆર શીટ બતાવી દઈએ. આ ટાઈપની તમારી ઓએમઆર શીટ હશે મિત્રો, જે તમે અહીં જોઈ શકો છો. એના પછી મિત્રો આ જે છે ક્વેશ્ચન બુકલેટ હશે, તમારું જે ક્વેશ્ચન પેપર આ ટાઈપનું છે, જેમાં અહીં સિરીઝ લખેલી છે અને અહીં તમારો બેઠક નંબર હશે. હવે મિત્રો, ઓએમઆર શીટ પ્લસ તમારો ક્વેશ્ચન બુકલેટ નંબર, એટલે કે જે તમારો ક્વેશ્ચન પેપર હશે એનો બંનેનો નંબર સેમ હોવો જોઈએ. માની લો કે 11, 61, 62, 65, 9 આ જે નંબર છે, તો તમારો ઓએમઆર નંબર પણ આ જ હોવો જોઈએ. તો જ તમારો મતલબ કે બરાબર ગણાશે, નહીં તો તમારે પ્રોબ્લેમ થશે. હવે મિત્રો, ઓએમઆર શીટ કઈ રીતે ભરવી તો તેના વિશે ચર્ચા કરીશું. તો તેના માટે સૂચનાઓ આપેલી છે, તો સૂચનાઓ પહેલી વાંચી લઈએ અથવા તો તમને સમજાવી દઈએ. અહીં તમે જોઈ શકો છો કે તમને મળેલ પ્રશ્ન પુસ્તિકા એટલે કે ક્વેશ્ચન બુકલેટ નંબર તથા ઓએમઆર શીટ એટલે કે આન્સર શીટ, જે તમારું ઓએમઆર શીટ છે, તમારા રોલ નંબર મુજબ સરખા હોવા જોઈએ. જે આપણે વાત કરી એ રીતે સરખા હોવા જોઈએ. જો તે મુજબ પ્રશ્ન પુસ્તિકા, જે ક્વેશ્ચન બુકલેટ અને ઓએમઆર શીટ મળેલ ન હોય તો તુરંત તમારા જે ખંડ નિરીક્ષક એટલે કે તમારા સુપરવાઇઝર છે એને મળી લેવું કે સાહેબ, મારે ઓએમઆર શીટ અને જે મારો ક્વેશ્ચન પેપરના નંબર અલગ અલગ છે, તો મને ચેન્જ કરી આપો. તો એ કરી આપશે, એમને ખબર પડી જશે મિત્રો. પછી પ્રશ્ન પુસ્તિકા સિરીઝ નમૂનામાં જે દર્શાવ્યા મુજબ અચૂક લખવો. જે તમારો બુકલેટ નંબરમાં લખેલો છે એની સિરીઝ A, B, C, D 4 પ્રકારની છે. જો A હોય તો A લખી દેવાની, B હોય તો B લખી નાખવાની, ફરજિયાત લખવાનું, અને પછી નીચે વર્તુળ આપેલા છે એનું એન્ડકોડ કરી દેવાનું. ઓએમઆર શીટમાં પ્રશ્ન નંબરની સામે યોગ્ય જગ્યા જવાબનું વર્તુળ નમૂનામાં દર્શાવ્યા મુજબ તમારે એન્કોડ કરવાનું રહેશે. જો કોઈ પ્રશ્નનો ઉત્તર ન આપવા માંગતો હોય તો તે પ્રશ્ન નંબર સામે નમૂનામાં દર્શાવ્યા મુજબ ઓપ્શનનું વર્તુળ કરવાનું રહેશે. એટલે કે મિત્રો, તમને જો પ્રશ્ન નથી આવડતો કોઈ, તો એનો તમારે પ્રશ્ન જે છે એમાં તમારે ગુણ નથી કપાવવા, તો તમારે મિત્રો ઓપ્શન કરી દેવાનું, જેથી તમારે માઇનસ ન કપાય, અથવા તો જે તમારે 0.25 માર્ક્સ કપાય એ ન કપાય. ઉમેદવારે ઓએમઆર શીટ ઉપર નિયત જગ્યાએ પોતાની સહી ફરજિયાત કરવી, તમારી સિગ્નેચર ફરજિયાત કરવાની રહેશે, અને તમારા જે ખંડ નિરીક્ષકની સહી પણ અચૂક કરવાની રહેશે. પછી મિત્રો, ખાસ સૂચના છે કે તમારે પેન કઈ વાપરવાની, તો ભૂરી એટલે કે બ્લુ અને બ્લેક, કાળી અથવા તો ભૂરી, આ બ્લુ અથવા તો બ્લેક પેન તમે વાપરી શકશો. ઓએમઆર શીટ પર વ્હાઇટનર અથવા તો વ્હાઇટ ફ્લેંક ઇંકનો ઉપયોગ કરવો નહીં. તો મિત્રો, કંઈ ભૂલ ન થાય એના માટે ખાસ તમારા માટે અહીં જે ઓએમઆર શીટ અહીં દર્શાવેલી છે. તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે મિત્રો, તો અહીં તમે જોઈ શકો છો, અહીં તમારે તમારો રોલ નંબર લખવાનો રહેશે, અહીં ક્વેશ્ચન સિરીઝ નંબર લખવાની રહેશે, અને અહીં જે છે ક્વેશ્ચન બુકલેટ નંબર, અને અહીં આન્સર શીટ. હવે મિત્રો, ધ્યાન રાખજો, રોલ નંબર, તો રોલ નંબર તમારો જે છે ડાબી બાજુથી લખવાની શરૂઆત કરવાની. જે માની લો કે અહીં રોલ નંબર લખેલો છે 90, 23, 46, 7, 89. એ પ્રમાણે અહીં તમારે ક્વેશ્ચન બુકલેટ નંબર પણ આ જ હશે, સેમ હશે. તો તમારે
એ જ લખવાનો 90 23 46 7 89 આ ટાઈપનું તમે લખ્યા પછી ખાસ મિત્રો અહીં ધ્યાન રાખજો જે અહીં વર્તુળ છે અહીં વર્તુળમાં જે આપેલા છે જે છે અહીં 0 જે છે આ લાઈન 0ની છે આ 1ની છે આ 2ની છે આ 3ની છે 4ની છે 5 6 7 8 અને 9 એ ટાઈપના જે છે લખેલો હશે એ જે વર્તુળ હશે એમાં આંકડા લખેલા છે આમાં બધા જ છે આ જે લાઈન છે આ રોળમાં છે બધામાં 0 0 લખેલા હશે નીચે 1 1 હશે 2 2 હશે એ રીતે છેલ્લે 9 9 હશે એ ટાઈપનું તમને લખેલું હશે તો તમારે મિત્રો એના ઇનકોડ કરવા પડશે એના ઉપર વર્તુળ કરવું પડશે હવે તમારે ધ્યાન રાખવાનું આ જે તમારો 9 નંબર છે તો 9 નંબર છે અહીં જોવાનું પહેલું 0 છે 2 1 2 3 4 5 એ રીતે 9 તો એક્ઝેક્ટ એની નીચે જે 9 છે જે 9 છે એના ઉપર તમારે રાઉન્ડ કરવાનું રહેશે એ રીતે અહીં તમારે 0 છે તો અહીં તમારે જોવાનું એક્ઝેક્ટ એની સામે 0 છે તો 0ની અહીં પ્રથમ નંબરની જે લાઈન છે અહીં તો અહીં કાન તમારે 0 કરવાનું રહેશે એ રીતે 2 છે તો 2ની એક્ઝેક્ટ તમારે અહીં 2 જે એના નંબર લખેલા હશે 2 તો એની સામે એક્ઝેક્ટ અહીં તમારે 2ના ઉપર રાઉન્ડ કરવાનું રહેશે એ રીતે અહીં 3 છે તો એક્ઝેક્ટ એ રીતે 3 છે તો 3ના ઉપર રાઉન્ડ એ રીતે 4 છે તો 4ની એક્ઝેક્ટ 4 કરવાનું રહેશે 6 તો એક્ઝેક્ટ 6ની નીચે એ રીતે 7 તો 7ની નીચે એ રીતે 8 8ની નીચે એ રીતે 9 તો 9ની આ રીતે તમારે ભરવાનું રહેશે સેમ ટુ સેમ આમાં પણ એ જ કરવાનું ઇનકોડ એ પ્રમાણે અહીં 9 છે તો 9ની એક્ઝેક્ટ આ હરોળમાં જે લાઈનમાં છે અહીં તમારે છેલ્લે 9 0 છે તો અહીં તમારે આ પ્રથમ લાઈનમાં આ રીતે અહીં તમે 0 આની નીચે તમે કરવાનું છે આ રીતે તમારે ભરવાની રહેશે હવે તમારે આન્સર શીટ નંબર છે તો આન્સર શીટ નંબર જે છે એ તમારે અહીં લખેલો હશે જે તો એ પ્રમાણે નંબર સેમ હોવો જોઈએ એના પછી મિત્રો વાત કરીશું બીજા નંબરમાં ખાસ ધ્યાન રાખવાનું તમારે ક્વેશ્ચન બુકલેટ સિરીઝ નંબર એ આપેલી હોય બી આપેલી હોય કે સી કે ડી તો તમારે જો એ આપેલી હોય તો એ ઉપર કરવાનું બી આપેલી હોય તો બી ઉપર કરવાનું સી હોય તો સી ઉપર ડી હોય તો ડી એ રીતે તમારે અહીં લખી દેવાનું એ કે બી એ બી સી જે હોય એ હોય તો એ લખી દેવાનું અહીં ડી છે તો ડી ઉપર ડી લખી દેવાનું અને પછી નીચે અહીં ડી છે તો ડી ઉપર એના ઉપર ઇનકોડ કરી દેવાનું આ રીતે મિત્રો ભરવાનું છે હવે ત્રીજા નંબરમાં વાત કરીશું મેન ઇમ્પોર્ટન્ટ છે કે અહીં મિત્રો તમે જોઈ શકો છો કે અહીં તમારા આન્સર આપેલા છે મતલબ કે અહીં તમારા આન્સર તમારે લખવાના છે જે સાચો જવાબ છે અહીં આન્સર દર્શાવેલો છે અહીં જે છે એ તમારા ક્વેશ્ચન નંબર આપેલા છે 1 નંબર 2 3 4 5 એ રીતે 100 નંબર આપેલા છે તો અહીં તમે જોઈ શકો છો માની લો કે તમારે અહીં 1 નંબર છે 1 નંબર તો 1 નંબરમાં તમને ઓપ્શન બી તમે લખો છો તો ઓપ્શન બી જે છે અહીં એ બી સી ડી અને ઈ એ બી સી ડી ઈ તો હવે 1 નંબર છે તો એની આગળ જે છે બી તો એના ઉપર તમારે રાઉન્ડ કરવાનું રહેશે એ રીતે માની લો કે 7 નંબર છે તો 7માં તમને સી આવડે છે મતલબ કે સી જવાબ આવે છે તો તમે અહીં 7માં તમે લખી શકો છો સી હવે એ રીતે મિત્રો તમને 8મા નંબરમાં કે 9મા 10મા નંબરમાં માની લો કે તમને નથી આવડતું કોઈ પ્રશ્નનો જવાબ સાચો નથી આવડતો તો તમે અહીં ઈ ઓપ્શન આપેલું છે તો ઈ ઉપર તમારે કરવાનું રહેશે જેથી તમારા માર્ક્સ કપાશે નહીં અહીં જે રીતે ચોથા નંબરમાં અહીં દર્શાવેલું છે અહીં ઈ ઓપ્શન જે છે અહીં ઈ આપેલા છે જે તમે અહીં માર્કશીટમાં તમે ઓએમઆરમાં તમે જોઈ શકો છો અહીં ઈ દર્શાવેલા છે જે નથી આવડતા તો મિત્રો આ ખાસ ધ્યાન રાખવું જોઈએ ઓએમઆર શીટમાં એના પછી વાત કરીશું અહીં જે તમારા ગુણ કપાશે એ તમારે લખવામાં અહીં આવશે કે 0.3 માર્ક્સ આપણે જે છે હેલ્પરમાં 0.4 એટલે સોરી મિત્રો 0.25 માર્ક્સ 0.25 માર્ક્સ તમારા કપાશે એટલે 4 ગુણ જો ખોટા લખશો 4 ક્વેશ્ચન તો તમારો 1 માર્ક્સ જતો રહેશે એ રીતે તમારા જે એક પ્રશ્ન જો તમે ખોટો લખશો તો 0.25 કપાશે એ રીતે તમારો માઇનસ પદ્ધતિ છે એના પછી નીચે 5મા નંબર અહીં તમે જોઈ શકો છો અહીં તમારે તમારી સહી કરવાની રહેશે અહીં તમારે સહી કરવાની રહેશે અને નીચે અહીં તમારા જે છે નિરીક્ષક સુપરવાઇઝર હશે એમની સાઇન એમાં ખાસ મિત્રો ભૂલતા નહીં તમારી સહી અને તમારા જે વર્ગખંડના જે નિરીક્ષક છે એમની સહી
હવે OMR માટેને અહીં સૂચનાઓ આપેલી છે જે તમારે વાંચી લેવાની છે કે જવાબ સુનિશ્ચિત કર્યા બાદ વર્તુળમાં બોલ પેનથી ડાર્ક કરવું. જે તમે નક્કી કરો છો કે મારો 1 નંબરમાં બી જવાબ સાચો છે તો બી જ નક્કી ફાઇનલ કરી દેવાનું કે આ મારે આ જ ટીક કરવાનું છે. તમે બી કર્યા પછી સી કરશો, ડી કરશો તો તમને પ્રોબ્લેમ થશે, તો તમારું જે OMR જે સ્કેનર છે એ નહીં લે, તમારો પ્રશ્ન ખોટો પડશે. વર્તુળની અંદર ડાર્ક કરવાનું થોડું પણ રહી જશે તો શક્ય છે કે ઓટોમેટિક મશીન જે OMR ચેક કરે છે, ઓટોમેટિક મશીન અથવા તો રીડર તેની નોંધ લેશે નહીં. એટલે કે જે તમારું OMR મતલબ કે જે OMR શીટમાં જે તમારા વર્તુળ છે એમાં સારી રીતે ઘાટું કરી દેવાનું, મતલબ કે જેમાં કંઈ બાકી ન રહેવું જોઈએ કોઈ પણ ભાગ જે વર્તુળનો. ઉમેદવારે સાચા જવાબવાળા વર્તુળને પૂરેપૂરું ડાર્ક કરવાનું યાદ રાખવું અને વર્તુળનો કોઈ ભાગ ડાર્ક કરવાનું સહેજ પણ ન રહી જાય તેનું ખાસ મિત્રો ધ્યાન રાખવું. આ પ્રમાણે પૂરેપૂરું વર્તુળ ડાર્ક ન કરવાના કારણે કોઈ જવાબની ઓટોમેટિક મશીન રીડર દ્વારા નોંધ લેવામાં આવશે નહીં. તેની જવાબદારી મિત્રો ઉમેદવારની રહેશે. એટલે મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ બાબતે આયોગની કોઈ જવાબદારી રહેશે નહીં. એટલે કે તમે જે સાચો જવાબ લખો છો ઓપ્શન A, B કે C ઉપર, તો એને ડાર્ક સંપૂર્ણપણે કરવાનું. કોઈ ખાલી જગ્યા વચ્ચે થોડું પણ ડોટ કે એવું નહીં રાખવાનું. સંપૂર્ણપણે જે વર્તુળ છે ડાર્ક કરી દેવાનું. પછી જવાબ લખવાની સૂચનાઓ છે. માત્ર ભૂરી પેન અથવા તો કાળી, જે રીતે આપણે વાત કરી, વર્તુળને પૂરેપૂરું ડાર્ક કરવાનું રહેશે. જવાબ સુનિશ્ચિત કર્યા બાદ વર્તુળમાં બોલ પેનથી ડાર્ક કરવાનું રહેશે અને એકવાર ડાર્ક કરેલા જવાબને બદલી શકાશે નહીં. જે તમે ડાર્ક કરો છો ઓપ્શન B, તો ઓપ્શન B જ પછી રાખવાનો. C તમે કરશો, D કરશો તો તમારા બધા ખોટા પડશે. દરેક પ્રશ્નનો માત્ર એક જ જવાબ નીચે દર્શાવ્યા મુજબ વર્તુળને દર્શાવવાનો, જે અહીં દર્શાવેલો છે કે અહીં રાઈટ તમારો છે. અહીં તમે એક જ દર્શાવે, અહીં તમે એકમાં પેલું ચોકડી કરશો, બીજામાં રાઈટ કરશો અને એકમાં અડધું, તો અહીં તમારો ખોટું પડશે મિત્રો, તમારા માર્ક્સ જશે. જવાબમાં એક કરતાં વધુ વર્તુળ ડાર્ક કરવાના જવાબને ખોટો ગણવામાં આવશે. ધારો કે તમારો બેઠક નંબર જે છે 10, 23, 46, 7, 89, તો નીચે મુજબ લખવાનો. જે રીતે તમને સમજાવ્યું છે મિત્રો એ રીતે તમારે લખવાનું છે. અહીં પણ ફરીથી એક વખત સમજી લો કે રોલ નંબર તમારે કઈ રીતે ભરવો. આમાં મિત્રો તમને ઘણો પ્રોબ્લેમ થશે, કેમ કે એવા ટાઈમે તમે થોડા ડિસ્ટર્બ થયેલા હશો. એટલે OMR શીટ ભરતી વખતે શાંતિતે ભલે 2-5 મિનિટ જાય એમાં લખવા માટે, પણ એમાં ખાસ ધ્યાન રાખવું. અહીં તમે જોઈ શકો છો, અહીં જે છે આ તમારો 0 નંબર છે. ફરીથી તમને સમજાવી દઉં છું. આ તમારી 0ની લાઈન છે, આ 1ની લાઈન છે, 2ની લાઈન છે, 3ની, 4ની, 5ની, એ રીતે 9 સુધીની છે. હવે અહીં જે છે 1, તો એની સીધી લાઈન 1, તો અહીં જે છે 1 અહીં દર્શાવેલ છે, તો એના ઉપર ટીક કરવાનું રહેશે. તમને સમજાવ્યું. અહીં 1 છે તો એના ઉપર ટીક કરવાનું. આ 1ની લાઈન છે તો એના સીધી લાઈનમાં અહીં તમે આ 1 ઉપર ટીક કરશો. 0 છે તો અહીં 0 ઉપર, એ રીતે 2 છે તો 2 ઉપર, 3 છે તો 3 ઉપર, 4 છે તો 4. એ રીતે તમે મિત્રો અહીં જવાબ મતલબ કે તમારો રોલ નંબર અને તમારા પ્રશ્નો પણ આ રીતે કરી શકશો. હવે એના પછી મિત્રો તમારો નીચે રોલ નંબર જો લખવાનો હોય, પછી તમારો સેન્ટર કોડ હોય, પછી તમારો ડેટ ઓફ એક્ઝામ, જે તમારી ડેટ ઓફ એક્ઝામ છે, પછી તમારો સિટી પરીક્ષા કેન્દ્ર ક્યાં છે, જે તમારી પરીક્ષા કેન્દ્ર, ડેટ ઓફ એક્ઝામ, ડેટ ઓફ તમારી બર્થ છે, અને ખાસ તમારી નેમ ઓફ એક્ઝામિનેશન, પરીક્ષાનું નામ શું છે, તો GSRTC હેલ્પર. આ રીતે તમારે લખી દેવાનું. GSRTC હેલ્પર, તમારી ડેટ ઓફ એક્ઝામ, પછી ક્યાં પરીક્ષા કેન્દ્ર હતું એ, અને તમારી ડેટ ઓફ જે બર્થ. તો આટલું મિત્રો ખાસ ધ્યાન રાખજો. તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો. અને જેટલું OMR શીટ સારી ભરશો એટલું તમને ફાયદો થશે. જો છેકછાક કરશો તો તમને મિત્રો પ્રોબ્લેમ થશે અને તમે ડિસ્ટર્બ થઈ જશો ઘણા. એટલે આ જે છે OMR માટેની જે તમને માહિતી આપી એ તમારી આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવી મિત્રો આશા છે. અને જો વધુ માહિતી જોઈતી હોય તો તમે મિત્રો આ વિડીયોમાં સંપૂર્ણપણે શાંત રીતે જોઈ લેજો. સંપૂર્ણ તમને માહિતી સમજાઈ જશે. મિત્રો અહીં જે છે અનુભવના આધારે તમને કહ્યું છે, અને જે છે ડિટેલ
અહીં તમે જોઈ શકો છો। જો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।